પોર્ટર એપના ચાલકોનું આંદોલનનો શંખનાદ, કંપનીને 15 દિવસનું અલ્ટિમેટમ। વડોદરા શહેરના પોર્ટર ઓનલાઈન લોજિસ્ટિક કંપની સાથે જોડાયેલા ટેમ્પો ચાલકોએ કંપનીની નીતિઓ સામે વિરોધનો મોરચો માંડ્યો છે। વધતા ઈંધણ ખર્ચ અને ઓછી આવકને લઈને ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ચાલકોના પ્રતિનિધિ ભાવિનભાઈએ જણાવ્યું હતું કે હાલમાં કંપની દ્વારા ડ્રાઈવરોને લઘુત્તમ માત્ર ₹235 જેટલું જ ભાડું આપવામાં આવે છે, જ્યારે ડીઝલના વધતા ભાવ, વાહનના જાળવણી ખર્ચ અને દર મહિને ભરવાના હપ્તાઓને ધ્યાનમાં લેતા રકમ પૂરતી નથી। ચાલકોના જણાવ્યા અનુસાર ઘણા વાહન માલિકોને દર મહિને આશરે 17,000 જેટલા હપ્તા ભરવાના હોય છે, જેના કારણે હાલની આવકમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ ના આવતા હવે ચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। હાલમાં આ વિરોધ પ્રદર્શનમાં 60 થી 70 જેટલા વાહન ચાલકો જોડાયા હોવાનું જાણવામાં આવ્યું છે। ચાલકોએ કંપનીને તેમની માંગણીઓ પર વિચાર કરવા માટે 10 થી 15 દિવસનો સમય આપ્યો છે। જો નિર્ધારિત સમયગાળામાં કંપની દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો 200 થી 300 જેટલા વાહનોના આઈડી ઓફલાઈન કરી સામૂહિક હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ચાલકોનું કહેવું છે કે યોગ્ય ભાડા દર, ઈંધણ ખર્ચને અનુરૂપ વળતર અને ડ્રાઈવરોના હિતોની સુરક્ષા માટે કંપનીએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ। સમગ્ર મામલે હવે કંપની શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। મિનિમમ અત્યારે અમારા ગ્રુપની અંદર 60 થી 70 ગાડીઓ અવેલેબલ છે અહીંયા આગળ। જે પોર્ટર સામે એક જ માંગ છે અમારી કે અમને જે અમારો જે ₹235 તમે રેટ મિનિમમ આપો છો એ મિનિમમ અમને ખાલી ₹350 કર્યા અને જે તમે પોર્ટરમાં ગાડી લે કરો છો ને એ બંધ કરી દો। કેમ કે અમને શું છે કે ભાડા એટલા બધા મળતા નથી હવે। કેમ કે 200-300 ગાડી હશે તો બધાને 3-4 ટ્રીપ એપ્રોક્સ મળી શકે છે। તમે લો છો તો દિવસમાં એક ટ્રીપ 235 ને અમારી સામે 10 લાખની લોન હોય, 17,000 હપ્તો કાઢીને કેવી રીતના કાઢીશું અમે? જેમ જેમ ડીઝલ, સીએનજી, પેટ્રોલ બધાના રેટ વધી રહ્યા છે તો અમને તો કોઈ પ્રોફિટ જ નહીં કે ના અમારા ઘર ચાલી શકે, ના હપ્તા ભરી શકીએ અમે। અમારે ખાલી એક જ માંગ છે કે બસ અમારો થોડો જે રેટ છે અમારે સુધારો કરી આપો। અમારે બીજી કોઈ માંગ નથી પોર્ટર સામે। અને જે નાઇટમાં જે એલાઉન્સ છે એ ચાલુ કરે, સન્ડેમાં જે એલાઉન્સ આવે છે એ ચાલુ કરે। કારણ કે 6 મહિના પહેલાં આવતા બધો એલાઉન્સ બંધ કરી દીધો છે। કારણ કે બિચારા કોઈને એટલી બી મજબૂરી હોય છે જે 24 કલાક બિચારા ગાડી લઈને કામ કરે છે। એટલે અમારી એક જ માંગ છે કે જે નાઇટ એલાઉન્સ છે, સન્ડે એલાઉન્સ છે એ ચાલુ કરે અને રેટમાં વધારો કરે। અને અમુક જગ્યાએ જે ટોલોના બી રેટ વધ્યા છે એ બી એમાં સુધારો કરે કે ટોલ વધીને આવે। અને અમુક જગ્યાએ તો એવી બતાવે છે કે અહીંથી અમદાવાદ જઈએ તો જે રસ્તા પર ગાડી ચાલવા લાયક નથી એવા રસ્તા બતાવે છે અંદર, કે જેથી કસ્ટમરને ટોલ ના આપવો પડે। કસ્ટમરનું વિચારે છે, મિનિમમ ગાડીવાળાનું તો બી વિચારો કે ગાડી આ રસ્તા પર ચાલી શકશે કે નહીં। અને અમે કંપની સામે માંગ કરીએ છીએ તો એવું કહે છે કે તમને જે રસ્તો બતાવે એ રસ્તા પર જાઓ, તમને કસ્ટમરે કીધું હોય તો જ આ રસ્તા પર જાઓ, બાકી જે રસ્તો બતાવે એ જ રસ્તા પર જાઓ કે જેથી ટોલ કસ્ટમરને ના લાગે। એની સામે અમારી ગાડી 10-10 લાખની ગાડી તોડી નાખવાની હોય અમારે। એટલે અમારી માંગ એક જ છે કે ટોલ બી અંદર એડ થાય અને અમારો ભાવ વધારે આવે। બસ એક જ માંગ છે અમારી પોર્ટર સામે। કેટલા દિવસની હડતાળ રહેશે? હડતાળ તો અમે બી વિચારીએ કે કંપનીને સામે અંદર ડિસ્કશન મીટિંગ કરવાની હોય ભાવ વધારા માટે। એટલે અમે અત્યારે 10 થી 15 દિવસ પહેલાં અમે જાણ કરીએ છીએ કે તમે ડિસ્કસ કરીને અમે જલ્દીથી જલ્દ 10-15 દિવસમાં જવાબ આપો, નહીં તો પછી અમારે ના છૂટકે આંદોલન કરવું પડશે। નહીં તો આનાથી અત્યારે તો 60-70 ગાડી હશે, કમસે કમ 200 થી 300 ગાડી આ જ ગ્રાઉન્ડમાં આવીને આઈડી ઓફલાઈન કરીને બેસે। એમાંથી કંપનીને બી નુકસાન છે, અમને બી નુકસાન છે, ટોટલી કસ્ટમરને બી નુકસાન થશે આની માટે। શું આપનો પરિચય? અમારું નામ ભાવિનભાઈ।